નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં ફતેગંજ વિસ્તારમાં ગત રાત્રે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં સીસીટીવીના આધારે ફતેગંજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરમાં ફતેગંજ વિસ્તારમાં ગત રાત્રે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં સીસીટીવીના આધારે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફતેગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો હતો, જેમાં ફતેગંજ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ 5 આરોપીનું ફતેગંજ વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેને વધુ માહિતી એ ડિવિઝન એસીપી ધર્મેન્દ્ર ચાવડા દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. ગઈકાલ રાત્રિના 20 જાન્યુઆરી રાત્રિના 10 વાગ્યાના અરસામાં એક જ કોમના બે લોકો, એટલે કે બે નાના જૂથ, એક જૂથમાં 9 જણા હતા અને બીજા જૂથમાં 3 જણા હતા. એમણે આંતરિક ઝઘડો કર્યો અને એ ઝઘડાના પરિણામ સ્વરૂપ ત્યાંના લોકો પણ હેરાન પરેશાન થયા. બંને ઝઘડવાના કારણે સામાન્ય ઈજા થતાં બંને પક્ષ એસએસજી હોસ્પિટલમાં દાખલ થયેલ. પોલીસ તાત્કાલિક અસરથી સ્થળ ઉપર પહોંચી ગઈ. આ લોકોને શું ઘટના હતી અને કેમ ઝઘડ્યા તેનું કારણ પોલીસે જાણવાનો પ્રયત્ન કરેલો, જેમાં હકીકત એવી છે કે 3-4 દિવસ અગાઉ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદની અંદર એક ફરિયાદ રજીસ્ટર થયેલી કે જેમાં નવાયાર્ડ વિસ્તારના અઝરખાન પઠાણ એમનો પોતાનો ભાણિયો ગોરવા વિસ્તારના સમીર ખાન પઠાણ સાથે અવારનવાર ફરતો હોય, જેથી આ અઝરખાને સમીરને ઠપકો આપ્યો હતો. તે મતલબે 3 દિવસ અગાઉ ફતેગંજ પોલીસ સ્ટેશનની અંદર સામાન્ય મારામારીની ઘટના ઘટેલી, જેના કામે પોલીસે જે તે વખતે 4 આરોપીઓની ધરપકડ કરેલી. આ ધરપકડ કર્યા બાદ આ આરોપીઓ ફરી પાછા ગઈકાલ રાત્રિના આ જ ફરિયાદ પક્ષ સાથે કે તે મારા વિરુદ્ધમાં ફરિયાદ કેમ કરી એના અનુસંધાને જૂના ઉડા સર્કલ રોડ ઉપર રાત્રિના 10 વાગ્યાના અરસામાં ઝઘડો કર્યો. બંને પક્ષોએ ફતેગંજ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે. એમાં એમની ફરિયાદ મુજબ એક ફરિયાદની અંદર 9 આરોપીઓ એમણે દર્શાવેલા છે અને બીજીમાં ફરિયાદ છે એમાં 3 આરોપી દર્શાવેલા છે. કુલ 12 આરોપી છે. એમાં કુલ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરેલી છે. આ ધરપકડ કરેલા આરોપીઓ નદીમ સલીમ ખાન પઠાણ, ઓવેસ અબ્દુલભાઈ પઠાણ, અનુરાગ મિશ્રા, સમીર પઠાણ, સાજીદ પઠાણ, એઝાદ શેખ. આ તમામ આરોપીઓ ગોરવા વિસ્તારના છે. બાકીના જે 3 આરોપીઓના નામો છે, શાન પઠાણ, મોહમ્મદ પઠાણ અને અઝહર પઠાણ, એ 3 નવાયાર્ડ વિસ્તારના છે, જે હાલ હોસ્પિટલાઇઝ છે. એમની સારવાર ચાલુ છે. એકંદરે તમામ આરોપીઓ, આજે હોસ્પિટલાઇઝ આરોપીઓ છે, એ પણ હોસ્પિટલમાં ગાર્ડ હેઠળ છે, પોલીસ ગાર્ડ હેઠળ છે. બાકીના 6 આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ ગુના પાછળ એમણે જે પણ ગાડી વાપરી છે એ 4 વ્હીલર એટ્રોસ કાર પણ પોલીસે કબજે કરેલી છે. 2 વ્હીલર વપરાઈ છે પણ એ પણ એની કબજે કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. જે લાકડી, ચપ્પુ, પાઇપનો ઉપયોગ કર્યો છે, બેલ્ટનો ઉપયોગ કર્યો છે, એ પણ પોલીસે કબજે કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. કોઈ પણ આરોપીને કોઈ પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે. સખતમાં સખત કાર્યવાહી કરીશું. એમનો ભૂતકાળ આપણે તપાસી રહેલા છે. એમાં માત્ર એક જ આરોપી એવું છે કે જેના વિરુદ્ધમાં અગાઉ ગુના રજીસ્ટર થયેલા છે. બાકીના આરોપીઓના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ દેખાતો નથી અને ઇવન એમની પૂછપરછમાં પણ એ ગુનો નહીં કરેલાનું જણાય છે અને એ ભણેલા પણ હોવાનું જણાય છે. આમ આ આરોપીઓ ગોરવા પોસ્ટે વિસ્તારના મધુનગર અને બાકીના આપણા અહીંયા નવાયાર્ડ ફતેગંજ વિસ્તારના છે. મોટાભાગના આરોપી પકડાઈ ગયેલા છે. 3 આરોપી પોલીસ પકડથી દૂર છે. એના માટે ટીમો બનાવી પ્રયત્નો ચાલુ છે અને બાકીના જે 3 જે હોસ્પિટલાઇઝ છે અને એના પર પોલીસે ગાર્ડ મૂકેલી છે. સખતમાં સખત કાર્યવાહી પોલીસ કરશે અને એમાં કોઈ પણ સૂક્ષ્મ લૂપ પણ ન રહે અને સારામાં સારી
પોલીસ કાર્યવાહી કરે અને આરોપી પણ યાદ રાખે એવી અમે પોલીસ કાર્યવાહી કરીશું. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.